हेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ સપ્તમ અધ્યાયમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે। આપણે આગળ વધીએ એમાં મુખ્યત્વે ગઈકાલે જે આપણે વાંચન થયું એમાં એક જ હતું કે સ્થાનનું મહત્વ, જે સરસ્વતી નદીનું પ્રથમ સ્થાન છે જ્યાં આપનો આશ્રમ સ્થિત છે, તો એ સ્થાન સ્વતઃ વેદનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા વાળું છે, એટલું પવિત્ર સ્થાન છે। અને ત્યાં જે પ્રભુની જે કહેવાય કે પડઘો પડતો બસ એ પેલા નીતાબેન મ્યુટ નતું કર્યું ને એટલા માટે એમનામાંથી પડઘો આવતો હતો, પણ હવે થઈ ગયો, મેં મ્યુટ કરી દીધું। તો એ જે સંભળાયું તો ખરું, રાઈટ, કે જે સ્થાનનું મહત્વ છે જ્યાં વેદનું જ્ઞાન સ્વતઃ પ્રાપ્ત થાય છે, તો એવું જે સ્થાન છે ત્યાં આગળ કેવી રીતે વ્યાસ આશ્રમની કહેવાય કે સ્થાપન થયું, અને આશ્રમમાં મુખ્યત્વે જે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે તો આ યજ્ઞના સત્ર થતા હોય અને આહુતિ જે અગ્નિમાં આપવામાં આવે, અગ્નિ એ સ્વયં વૈશ્વાનર, એ સ્વયં પ્રભુનું સ્વરૂપ છે, એટલે એવા પવિત્ર સ્થાનની ત્યાં આગળ સ્થાપના થાય છે વ્યાસ આશ્રમની, સરસ્વતી નદીના કિનારે। આપણે ગઈકાલે વાત પણ થઈ હતી કે આપણામાંથી ઘણા બધા છે કે જે પરિક્રમા કરી આવ્યા હોય ને કોઈને કોઈ પ્રકારે ત્યાં જવાનું થયું હોય તો વ્યાસાશ્રમ જોયો હશે। નીતાબેન પ્લીઝ તમારું મ્યુટ કરો, મારે પડઘા પડે છે, તમારે અનમ્યુટ થશો એટલે। હા, મેં નથી અનમ્યુટ કરી નિશાબેન। હા, પણ તમે થઈ જાઓ પ્લીઝ મ્યુટ। હા હા, પડઘો આવે છે, પડઘો આવે છે, રાઈટ। હવે કાલે આપણે જે વાત થઈ હતી રસલીલા વિનોદી છે, અને જે હેતલને થયું કે આ કેવી રીતના આવે કે ના આવે, સમથિંગ જે પણ થયું હોય તે, આ પ્રશ્ન ઉદ્ભવવો સામાન્ય છે, પણ જ્યારે આપણે ભાગવતજી, કારણ કે ભાગવતજી અત્યાર સુધીમાં આપણા સત્સંગમાં જે બધા ભગવદીઓ છે સેવા પણ કરે છે, અને ભાગવતજીનું જે રસપાન બધાએ કરેલું જ હશે, જે રીતે સત્સંગમાં પ્રીતિ છે એ રીતે। તો હવે જે આપણે કરવા ચાહી રહ્યા છીએ, નવનીત પ્રિયાજીની વાણી છે ખૂબ અત્યંત સુંદર, તો એ તત્વનું જે કહેવાય કે સમજવાનો પ્રયત્ન કરવો એ કરી રહ્યા છે। તો કાલે જે વાત થઈ કે 10 લીલા, તો 10 લીલા બરાબર છે કે અત્યારે આપણે અધિકાર લીલા પર છીએ, અને પછી હજી ત્રીજા સ્કંદમાંથી સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનો કથા અને નિરોધ અને મુક્તિ અને આશ્રય, એવી રીતે આપણે 10 લીલામાં પ્રવેશ કરીશું। પણ આ જે 10 લીલાની નારદજી જે ગુણગાન કરવાની, જે સ્મરણ કરવાની, જે વ્યાસજીને આજ્ઞા કરી રહ્યા છે, તો નારદજીએ તો સ્વયં એ ચતુશ્લોકી ભાગવતજી દ્વારા એનું પાન કરી જ લીધું છે, અને એના અંતર્ગત એ લીલાનું અવગાહન કરીને એમને આ પ્રભુનું જે કહેવાય કે હૃદયમાં દર્શન થવા, પ્રભુ પ્રાપ્ત થવા, એ એના આધારે થયેલું છે। તો 10 લીલા વિનોદી છે, એ જે 10 લીલાઓ દ્વારા આનંદ આપનારા, એ આનંદની પ્રાપ્તિ નારદજીને સ્વયં થઈ ચૂકી છે। એ નામ ત્યાં કેમ અર્થાર્થ બેસે છે, કારણ કે નારદજીને તો ચતુશ્લોકી ભાગવતજી પ્રાપ્ત થઈ ચૂક્યા છે। ખ્યાલ આવ્યો? જે ના કરતા હોય પુરુષોત્તમ નામ શાસ્ત્ર, એ જે કરતા હોય બધાના માટે આ એક જ છે, કારણ કે જ્યારે આપણે કરવા, અને કાલે આપણે વાત પણ થઈ હતી કે અંગોને ધારણ કરે અંગી, તો જે સ્વયં દ્વાદશ અંગ ભાગવતજી
ભાગવતજી જે પ્રભુએ કહેવાય કે આપનું તેજોમય સ્વરૂપ નામાત્મક સ્વરૂપ ભાગવતજીમાં પધરાયું અને એ દ્વાદશ અંગ આપનું સ્વરૂપ છે. તો આ દ્વાદશ અંગમાં એવું થોડી હોય કે તમે પહેલા તમને મુખના દર્શન થાય, પછી હાથના, પછી ચરણના, પછી હસ્તચરણ, મુખ, હૃદય બધું એક સાથે હોય ત્યારે અંગી, ત્યારે એ સ્વરૂપ તૈયાર થાય. બાળક પણ જન્મે છે તો શું પહેલા પગ, પછી 2 મહિના પછી હસ્ત, પછી 4 મહિના પછી મુખ, એવી રીતે હોય છે ના. જે આપણે કાલે પણ વાત થઈ હતી કે ધર્મને ધારણ કરે છે, એ 6 ધર્મોને જે ધારણ કરવા વાળા છે એ ધર્મી સ્વયંપૂર્ણ પુરુષોત્તમ. એ રીતે જ્ઞાનને જે ધારણ કરે છે એ જ્ઞાની, અંગને જે દ્વાદશ અંગને ધારણ કરનાર અંગી. તો આ સ્વયં દ્વાદશ અંગ નામાત્મક તેજોમય પોતાનું સ્વરૂપ જ્યારે આપે પધરાયું છે ત્યારે આ નામાત્મક સ્વરૂપ દ્વાદશ અંગથી બિરાજમાન છે. તો એને છૂટા 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 કરીને કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ? ખ્યાલ આવે છે? નહીં તો પહેલા જ અધ્યાયમાં, પહેલા જ સ્કંદમાં નારદજીને ભૂતલ પર જે તીર્થ સ્થાનો છે કલીમાં, એની પ્રતીતિ કેવી રીતે થાત, કે પછી વ્યાસજીને કેવી રીતના દર્શન થાત, નારદજીને જે પ્રાપ્ત થયેલું છે, એમને તો એમની સેવાના ફળ રૂપે જે ચતુશ્લોકી ભાગવતજી સંતો દ્વારા પ્રાપ્ત થયું છે એ જ આપવાનું છે વ્યાસજીને. તો આ જે પ્રાપ્ત કરી ચૂક્યા છે એના અંતર્ગત કહી રહ્યા છે. કારણ કે પહેલા શું થયું, જો યાદ હોય ને, એટલા માટે કહું છું કે ના વાંચન થયું હોય એ દિવસે રજા છે નહીં, મનનમાં તો જેટલા પણ અંદર ઉતરશો એટલા ઉતર્યા જ કરશો, એનો કોઈ કરતા કોઈ છેડો પણ નહીં મળે. અગાધ છે આ જે કહેવાય કે વલ્લભ નામ અગાધ, એવી રીતના આ જે પ્રભુનું જે લીલા નામ સ્વરૂપ અહીંયા આગળ ભાગવતજીમાં છે એ અત્યંત અગાધ છે કે આપણે આ જન્મે તો પામી શકવાના નથી. વલ્લભની કૃપાથી શ્રી વલ્લભ હૃદયમાં બિરાજીને જે કંઈ કરાવે, રંજક સ્પર્શ કરી શકીએ એ બરાબર છે. પણ જ્યારે એક કહેવાય ને કે શબ્દોને, હું તો વાક્ય પણ નથી કહેતી, શબ્દોને વાગોળવાનો જ્યારે પ્રયત્ન કરશો ને, ત્યારે આ બધું એક સાથે સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રથમ શ્લોકથી લઈને દ્વાદશ સ્કંદના છેલ્લા શ્લોક સુધી એ જ દેખાશે. અને ત્યારે એવું નહીં લાગે કે 10મી લીલા તો હજી આવી નથી ને, અહીંયા ભાઈ વી આર ટોકિંગ અબાઉટ 10મી લીલા વિનોદી છે. 10મી લીલા વિનોદી છે, કદાચ એ નામ કોઈ પણ સ્કંદમાં આપ્યું હોય, પણ એ પ્રાપ્ત તો પ્રથમ સ્કંદમાં જ્યારે નારદજી એમના સૃષ્ટિ પૂર્વેની કથા કહી રહ્યા છે ત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે. આ લીલા નિત્ય છે, શાશ્વત છે. તો એને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખો. તો બધા સ્કંદને જુદા જુદા પાડીને એક બહુ મોટી ભ્રાંતિ થઈ ગઈ છે પુષ્ટિ માર્ગમાં કહો કે જે પણ અમે તો દસમ સ્કંદ, કૃષ્ણ જન્મ થાય, અધિકાર લીલા હું તને હમણાં કહી દઉં, એમાં હું હીન અધિકારી, મધ્યમ અધિકારી. અરે ભાઈ, એ કરવા માટે અહીંયા નથી અધિકાર લીલા આપી. અધિકાર લીલામાં એક મોટી ભૂમિકા તૈયાર કરી છે તેની, કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ અવતારેણ એ બિરાજમાન થશે. એ સ્વરૂપ જે આપણા માથે બિરાજમાન છે એ જ સ્વરૂપ. તો આપણે અત્યાર સુધી ભાગવતજી સાંભળ્યા, કારણ કે શ્રવણ કરવાની એક લિમિટેશન હોય, 7 દિવસમાં કઈ રીતના થતા હોય અને બધું. અત્યારે આપણી પાસે કોઈ સમયની અવધિ નથી કે આપણે આજે આગળ વધવું પડશે કે કાલે. પણ જો આ તત્વને નહીં વિચારીએ ને, તો આપણે જે 7 દિવસમાં કરીશું ને એ અત્યારે કરી રહીશું, બસ એટલું જ થશે. તો પ્રશ્ન બહુ સારો હતો. હેતલે જે કીધું એ પણ માસીએ કાલે નામ લીધા, કારણ કે આના દ્વારા જ આપણે વધારે ને વધારે મનન ચિંતન કરીએ અને એના દ્વારા જ આપણને એકચ્યુઅલમાં જે અર્થ છે જે આચાર્ય ચરણ કહી રહ્યા છે. કારણ કે મને નથી યાદ કે કયા સ્કંદમાં, કદાચ આ ફોઈ લોકોને બધાને તરત ખ્યાલ આવી જશે, પણ એક નામ છે બ્રહ્મસ્વ વિનિવારક. જો કોઈને ખ્યાલ, પાછળનામાં જ છે. ઇટ કુડ બી 11th 12th
અથવા તો પછી 10th ના ઉત્તરાર્ધમાં છેલ્લે છેલ્લે. યાદ આવે છે હું કહું છું તો કોઈને? હે બ્રહ્માસ્ત્ર નિવારક 11 સ્કંદમાં છે કદાચ. શું કહો છો? 11 સ્કંદમાં છે કદાચ. 11 માં હા બ્રહ્મસ્વ બ્રહ્માસ્ત્ર વિનિવારક. નિવારક છે. હા એવું ના, કઈક છે. બ્રહ્માસ્ત્ર નહીં. See, બ્રહ્માસ્ત્ર વિનિવારક તો પહેલા 2-3 માં જ આવી ગયું. હું એ જ કહું છું કે પાઠ કરતા હોય ને તો તમે જો જોશો ને તો બ્રહ્માસ્ત્ર વિનિવારક, દ્રોણ અસ્ત્ર વિનિવારક, એ બધું તો કહું તમને પ્રથમ સ્કંદના 14-15માં અધ્યાયમાં જ આવી ગયું કે બ્રહ્માસ્ત્ર વિનિવારક, કારણ કે ઉત્તરા પ્રાણદાતા, ઉત્તરાના ગર્ભમાં રક્ષણ થયું છે ને પરીક્ષિત નિવારક. મહારાજને, તો એ બ્રહ્માસ્ત્ર વિનિવારક. હું જે વાત કરી રહી છું એ બ્રહ્મ સ્વ વિનિવારક. બ્રહ્મા નથી ત્યાં, બ્રહ્મ સ્વ વિનિવારક. માસીઓ બોલો ને યાર, કયામાં આવે છે? છેલ્લે છેલ્લે છે. આપણે કોઈ વિષય અંતર નથી કરી રહ્યા. ઝડપથી કોશો તો ઝડપથી આગળ વધાશે, નહીં તો પછી કાલે હું જોઈને કહીશ કે શેમાં એટલે આવે છે. આના એટલા બધા નામ છે ને બ્રહ્મ વિશે. પણ છેલ્લે છેલ્લે છે, આટલી મોટી તો હિન્ટ આપું છું I યાર. know. ઓકે, મળી ગયું, ચાલો, સરસ. નિવારક પ્રભુ કૃપા. પ્રચાર્યમાં છે. વિષ્ણુ ભક્તિ વિરોધૈક બ્રહ્મસ્વ બ્રહ્મ વિનિવારક. નિવારક. બરાબર. અધિક લીલામાં છે. તો હા, Oh, ના ના ના, દસમ સ્કંદમાં ઉત્તરાર્ધમાં આવશે. નિરોધ લીલામાં. દાતા છે બ્રહ્માસ્ત્ર વિનિવારક. અરે ભાઈ, બ્રહ્માસ્ત્ર ના, નથી કેતી. બ્રહ્માસ્ત્ર ઓ નહીં. સુધાબેન, હા આ બે બેનો હરખું ને હરખું જ કે છે, હા, દક્ષાબેન બોલો ને તો. સુધાબેન. સાંભળો, જે અધિકાર લીલા છે, ઉત્તરા પ્રાણદાતા છે બ્રહ્માસ્ત્ર વિનિવારક, એ બ્રહ્માસ્ત્ર એટલે હા. બ્રહ્માનું શસ્ત્ર છે જેનું નિવારણ કરે છે ઉત્તરાના પ્રાણમાં પરીક્ષિતજીની રક્ષા કરવા માટે. બરાબર. હા તો એ અધિકાર લીલામાં આવશે. હું જે વાત કરી રહી છું, કારણ કે હેતલે જે દસવિધ લીલાની વાત કરી ને કાલે, અને અત્યારે આપણે જેના પર વાત, કોઈને પણ જ્યાં વિષય છૂટતો હોય, સમજમાં ના આવતું હોય તો અત્યારે જ બોલો, કારણ કે આપણે જે વાત કરી રહ્યા છે એ વિષય અંતર્ગત 6થા અધ્યાયમાં જે આવ્યું છે એના પર જ કરી રહ્યા છે. પણ એવું લાગતું હોય કે બેન તમે શું કહો છો, સમજાતું નથી, તો અત્યારે જ બોલી જજો. ખોટું બોલો તો સાચું જાણવા મળશે. હે, ખોટું બોલો તો સાચું જાણવા મળશે. એક્ઝેક્ટલી. અને પ્રશ્ન કરશો તો બધાનું નિવારણ થશે. બધાને પ્રશ્ન હોય, કોઈ એકાદ જણ પૂછે, કોઈ બીજા સાંભળે કે ચલો ભાઈ આપણે નથી ખબર પડતી એવું જણાવવું નથી, એવું ના કરતા. કહેજે ને જરા નિશા, કહેજે. શું કહું કે કઈ જઈ રહ્યા છે નથી ખબર એવું? હા, એટલે હું એવું કહું છું કે આ જે સંદર્ભ તો આપણે લીધો ને કે 12 સ્કંદ જે દ્વાદશ અંગ છે, તો એ એક સાથે છે, એને આપણે છૂટું છૂટું ગણીને નથી ચાલતા. બરાબર. હવે 10 લીલા વિનોદી છે, તો ભલે આઈ થિંક સો દસમ સ્કંદમાં આવે છે. માસીએ લીધું તું, માસી મસ્ટ હેવ નોન બેટર. તો એ દસમ સ્કંદમાં છે, પણ ત્યાં 10 લીલા. હા, હે, કઈ નહીં નિશા, તું ચાલુ રાખે, વચ્ચે કોઈ અનમ્યુટ થઈ જાય છે ને તો તારા પડઘા પડે છે, કશું નહીં. ના ના ના, પણ એ કઈક 10 લીલા માટે કહેતા હતા, એટલે હું સ્ટોપ થઈ. તો આ જે આપણે જે વાત કરી રહ્યા છે કે 10મી લીલાની અનુભૂતિ નારદજીને થઈ ગઈ છે. નારદજીને ચતુશ્લોકી ભાગવતજી પ્રાપ્ત થઈ ગયા છે, અને એ પ્રાપ્ત થતા એમને જે લીલાઓના જે ગુણગાન કર્યા, અને ગુણગાન કરવાની આપણને કહ્યું કે વ્યાસજીને કહ્યું આપણને, ઇન અ સેન્સ કે મેં આ રીતે ગુણગાન કર્યું પ્રભુનું, તો એમને પ્રાપ્ત થઈ ગયું છે. અને એમને જે પ્રાપ્ત થયું છે એના દ્વારા આપણને એમને આ ઉપાય સ્ફુર્યો કે પ્રભુની કૃપા મેળવવી કેવી રીતે. કારણ કે અંતઃકરણના દોષ દૂર થાય. હવે અંતઃકરણના દોષમાં
બતાવ્યું કે 3 પ્રકારના દોષ છે. હવે કર્મ, જ્ઞાન, ભક્તિ, એના દ્વારા એનું નિવારણ, પણ બધાય દોષોનું એક સાથે સરળ રીતે કલીના જીવોથી નિવારણ થાય એવું શું સાધન છે એમ. તો એના માટે એમને આ ઉપાય સ્ફુર્યો કે પ્રભુના સ્વરૂપ અનંત છે, એમની લીલાઓ અને નામ પણ અનંત છે, અને જુદા જુદા નામ બોલવાથી જુદી જુદી લીલાઓનું અનુસંધાન થાય, અને એમાં ચિત્તનો પ્રવેશ થાય, એ થતા રસની પ્રાપ્તિ થાય, એ થતા જ્યારે પ્રભુની રસની પ્રાપ્તિ થાય એટલે એ સ્વયં ભગવદીયનું સ્વરૂપ બને છે. તો ભગવદીયની રક્ષા તો પ્રભુ કરવાના છે ને કરવાના જ છે કોઈ પણ રીતે. બરાબર છે. તો આમાં જે આપણે કહેવા ચાહી રહ્યા છે કે 10મી, અહીંયા આગળ કેમ એવું આવ્યું કે 10 લીલા વિનોદી છે, જે કીધું કે આવી 10 લીલાઓનો આનંદ આપનારા પ્રભુ છે. તો આ આનંદ નારદજીને અહીંયા પ્રાપ્ત થઈ ગયો છે. પ્રથમ સ્કંદમાં જ્યારે ચતુશ્લોકી ભાગવતજી એમને પ્રાપ્ત થયા છે, અને એના સંદર્ભમાં વ્યાસજીને એ કથા કહી રહ્યા છે ત્યારે. એટલે આ કાલના સંદર્ભમાં આ ચર્ચા હતી. હવે વાત આવી કે બ્રહ્મસ્વ વિનિવારક, એ 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં આપણે આ નામ લઈ રહ્યા હોય છે. 215 નંબરનો શ્લોક છે, વિષ્ણુ ભક્તિ વિરોધૈક એ બ્રહ્મસ્વ નિશા વિનિવારક. બ્રહ્માસ્ત્ર વિનિવારક હતો 16મા શ્લોકમાં. બ્રહ્મસ્વ. ઓહો, ફરી પછી મેં ભૂલ હું કરી. એવું કઉ છું 10મ સ્કંદ ઉત્તરાર્ધ 215 નંબરનો શ્લોક. ભગવતી માસી. એ બ્રહ્મસ્વ છે. હા, એટલે આ રિપીટ કરી મેં ભૂલ કોઈએ કરી હતી તે. ઓકે, સરસ. ભક્તિ વિરોધૈક બ્રહ્મસ્વ. આઈ હોપ હવે નહીં કરે કોઈ. ભક્ત વિરોધૈક 15મો શ્લોક છે. તો વિષ્ણુ ભક્તિ વિરોધૈક બ્રહ્મસ્વ વિનિવારક. નિવારક. જો હા. આપણે જોઈ ગયા હોય નારદજીની સ્થિતિ, ખબર છે નારદજીને સામાન્ય અધિકાર બતાવ્યો તો એક જગ્યાએ એવું આવ્યું કે આ એમનો સામાન્ય અધિકાર છે. કેમ? તો કે નારદજીને છે ને જ્યારે જ્ઞાન થવાનું, સંતોની કૃપાથી સંતોની સાથે સત્સંગ થયો, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થવાનું જ્યારે શરૂઆત થઈ ને, ત્યારે એમને રુચિપૂર્વક શ્રવણ કર્યું અને નિસંદેહતા રાખી, અન્ય વિષયમાં કોઈ પણ પ્રકારનો વિચાર ના કર્યો, બુદ્ધિને સ્થિર કરી, અને જે સંતોનો સત્સંગ પ્રાપ્ત થયો છે, કારણ કે સંતોએ અનુગ્રહ કરીને આજ્ઞા કરી છે સત્સંગમાં આવવાની, અને શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ છે. આ થોડા પાછળ જજો એટલે ખ્યાલ આવશે, કારણ કે અધ્યાય 6 ની વાત નથી, અધ્યાય 5માં શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે એની વાત વ્યાસજીને કરી રહ્યા છે. તો જ્યારે એ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ત્યારે છે ને એમને શું થયું કે જે જ્ઞાન થયું ને એમાં શું હતું કે હું જ બ્રહ્મ છું અને મારામાં સગડું છે, પણ માયાથી પરિકલ્પિત છે. આ શબ્દો હું 96 નંબરના પેજ પર જઈને મિડલ ઓફ ધ પેજમાંથી બોલી રહી છું. મારું પોતાનું કશું નથી, એટલે ધ્યાનથી સાંભળજો, અને અવકાશ હોય તો પુસ્તક ખોલજો. પણ અહીંયા જ્યારે આપને જ્ઞાન થયું છે, આ નામ છૂટી ગયું છે ને એટલા માટે ખાસ કહું છું કે હું બ્રહ્મ છું અને મારામાં સગડું છે, પણ માયાથી પરિકલ્પિત છે. એટલે કે માયાનું એવું આવરણ છે કે જે મને મારા સ્વરૂપનું જ્ઞાન થવા દેતું નથી. તો આવો સામાન્ય અધિકાર રૂપ અનુભવ થવા લાગ્યો. અહીંયા આગળ આ અધિકાર સામાન્ય છે, અને પછી જ્યારે નિરંતર શ્રવણ ભક્તિથી પ્રભુમાં પ્રેમ થયો ત્યારે ખરેખરી શરૂઆત થઈ. ત્યારે ચતુર્માસ્ય પૂર્ણ થયું, દિન વત્સલ સાધુ પુરુષો જતા રહ્યા. એટલે ચતુર્માસમાં જે કંઈ થયું સત્સંગ, એના અંતર્ગત આ લીલા થઈ કે મારામાં સગડું, હું બ્રહ્મ છું. આ જે જ્ઞાન છે ને એ સામાન્ય કહ્યું. આ અહીંયા સામાન્ય અધિકાર બતાવે છે. શ્રી નારદજી અને વ્યાસજી જે સ્વયં ભગવાનનો અવતાર છે, એમને ત્યાં મધ્યમ અધિકારીમાં મૂક્યા છે. એક તો વૈરાગ્ય દ્રઢના દ્રષ્ટિએ, અને બીજું અહીંયા આગળ આ પણ આવે છે મધ્યમ અધિકારીનું રીઝનિંગ. તો આ જે થયું જ્ઞાન, પહેલા તો આ સાંભળતા થયું, પણ પછી જ્યારે નિરંતર શ્રવણ, એટલે કે હજી શ્રવણ કરવાનું ચાલુ જ છે, તો પહેલા મહાત્મા જ્ઞાન થયું છે,
આજે થયું ને કે હું જ બ્રહ્મ છું, મારામાં સગળું છે, માયાથી બધું પરિકલ્પિત છે. અને હવે એ જ્ઞાનમાં સ્નેહ ઉત્પન્ન કરવા વાળી ભક્તિ થઈ છે. તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વો અધિક સ્નેહ ભક્તિ, તો એ હવે પ્રકટ થઈ છે. એટલે કહ્યું કે નિરંતર શ્રવણથી જ્ઞાન ભક્તિથી પ્રભુમાં પરમ પ્રેમ થયો. જ્યાં સુધી જ્ઞાન છે અને પ્રભુમાં પરમ પ્રેમ થવાની શરૂઆત નથી થઈ, ત્યાં સુધી એ અધિકાર મધ્યમ રહી જાય છે, સામાન્ય રહી જાય છે. અને આ નિવારણ કરવા વાળા કોણ છે? સ્વયં પ્રભુ. આવું જે જ્ઞાન થયું અને પછી એનું નિવારણ કરીને ભક્તિ જે આપી, એ સ્વયં પ્રભુ છે. તો જ્યારે તમે આ નામનું આચાર્ય ચરણે જે નામ આપ્યું છે, નીતાબેન તમારું ઓટોમેટિક અનમ્યુટ થતું હોય તો કઈ વાંધો નહીં, પણ પ્લીઝ તમે તમારા ફોનને હાથ ના લગાડતા, કારણ કે તમારું ઓટોમેટિક થતું હોય તો તમારો કોઈ વાત નથી, પણ તમે અત્યારે હાથ તો ના લગાડતા તમારા ફોનને. તો જે નામ છે કે બ્રહ્મસ્વ વિનિવારક, તો આ વિષ્ણુ ભક્તિ વિરોધૈક બ્રહ્મસ્વ વિનિવારક જે નામ છે, 957 નંબરનું નામ છે. તો 958 નંબરનું 215 958. ઓકે, શ્લોક 215. 215 જ કહું છું, 215 જ કહું છું, 958. બરાબર છે, બરાબર છે. 957 વિષ્ણુ ભક્તિ વિરોધૈક અને 958 છે બ્રહ્મસ્વ વિનિવારક. હવે બ્રહ્મસ્વ વિનિવારક અને અહીંયા સામાન્ય અધિકાર, એ બેનો જો સંકલન જોડશો તો તમને ખ્યાલ આવશે કે શ્રી કૃષ્ણની ભક્તિમાં પ્રતિબંધક એવા બ્રહ્મસ્વના વિશેષ નિવારક. હવે બ્રહ્મસ્વ એટલે ખ્યાલ આવે છે અહીંયા, જે નારદજીને થયું કે હું જ બ્રહ્મ છું. હવે એ લીલામાં બાધક છે. અદ્વૈત્ય, દ્વૈત્ય અને શુદ્ધાદ્વૈત્ય જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે. અભેદ હોવા છતાં પણ ભેદ છે. હું જ બ્રહ્મ હોય તો મારે ભક્તિ કરવાની શું જરૂર રહી? મારામાં જ બ્રહ્મ હોય તો મારે શું કામ ભક્તિ કરવાની જરૂર રહી? એવું નથી. એટલું જ સત્ય છે કે મારામાં બ્રહ્મ છે, એટલું જ સત્ય છે કે બ્રહ્મનો અંશ મારામાં છે. હું બ્રહ્મ છું એ પૂરેપૂરું કેમ નથી? કારણ કે મારા સિવાય બહાર પણ બ્રહ્મ છે જેની હું ભક્તિ કરું છું. તો આ જે સ્વ બ્રહ્મનું જ્ઞાન છે, એ વિનિવાર કરવા વાળા સ્વયં આપણા પ્રભુ છે. અને આ જે જ્ઞાન છે ને, એ બ્રહ્મને પ્રાપ્ત કરવામાં બાધક છે. એટલે એની આગળનું નામ આપ્યું વિષ્ણુ ભક્તિ વિરોધૈક, કારણ કે આ ભક્તિ નહીં કરવા દે. આ જે કોન્સેપ્ટ છે ને, હું બ્રહ્મ છું, એ ભક્તિ નહીં થવા દે. એટલે કહ્યું કે વિષ્ણુ ભક્તિ વિરોધૈક. બ્રહ્મસ્વ એટલે બ્રાહ્મણના દ્રવ્યના ગુણદોષ જોનાર, શ્રી કૃષ્ણની ભક્તિમાં પ્રતિબંધ એવા બ્રહ્મસ્વના વિનિવારક. તો બ્રહ્મસ્વના અપહરરૂપ પ્રતિબંધને નિવારનાર. એટલે કે અહીંયા બ્રહ્મસ્વ બે રીતે આપ્યું છે. બ્રહ્મસ્વ એટલે બ્રાહ્મણના દ્રવ્યના ગુણદોષ જોનાર, અને આ સ્વ ને જે બ્રહ્મની રીતે જુએ તો એ પણ નિવારણ કરે છે પ્રભુ. કારણ કે એ જ્યારે ખૂબ જ અનન્યતાથી શ્રવણ કરવામાં આવ્યું ત્યારે એ જ્ઞાન છે એ ભક્તિમાં પરિણમ્યું અને પ્રભુમાં પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ. તો બ્રહ્મસ્ત્ર અને બ્રહ્મસ્વ બે અલગ અલગ ટર્મ છે. એટલે જ્યારે પણ તમે પાઠ કરતા હોય તો ઘણું ધ્યાનથી કરવાનું. કારણ કે બ્રહ્મસ્ત્ર બધાને યાદ હતું પણ બ્રહ્મસ્વ યાદ નતું, રાઈટ? આપણે સપ્તમ સ્કંદમાં આગળ વધી જઈશું. કોઈ પ્રશ્ન હોય તો કાલે ચોક્કસથી લઈશું. ભગવતી માસી બરાબર છે ને? જોઈ લીધું ને? જોઈ લીધું, મેં જોઈ લીધું.
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વ્યાસજી પોતાના આશ્રમમાં બિરાજ્યા હોય. જે બોરડીનું આવ્યું હતું ને કે જે બોર છે જેવી તુચ્છ વસ્તુ ખાઈને પણ આપની અનુપમ વ્રત શું છે? તો વિશ્વને મોટામાં મોટું દાન કરવું છે. શેનું? કૃષ્ણ કથામૃતનું. તો ત્યાં આગળ તેના દાતા એટલે કે વ્યાસજી છે એમને ભૂરીદાહા માં વ્યાસને ગણ્યા છે. ભૂરીદાહા એટલે આપનાર. એ પ્રભુને સંબોધીને એટલે બહુ સરસ નિશા નિશા પેલો શ્લોક હતો, પ્રભુને એક સેકન્ડ, એક જ મિનિટ. હા, પેલો શ્લોક હતો તપ્ત કથા જીવનમ તવ આનો કથામૃતમ તપ્ત જીવનમ. આ બસ હા જીવન કવિભિઃ તમ કલ્વાશ, અને એમાં છે નીચે કે ભૂરીદાહા જનાહા, એટલે વ્યાસજી જેવા મહાપુરુષો આવું ભગવત જ્ઞાન આપે. ના, ત્યાં તો પ્રભુને કહ્યા હશે ભૂરીદાહા. ભગવદ રૂપ વ્યાસ, એવું છે કે ભગવત રૂપ વ્યાસજી જેવા મહાપુરુષો. ના, આ આખા શ્લોકના અર્થમાં શું કહ્યું છે? હા, એ તો ભગવાન પ્રભુને. હા, ત્યાં તો પ્રભુને સંબોધીને Yeah. ભૂરીદાહા કહે છે. યા તવ કથામૃતમ. હા, શું કહો છો? ગોપી ગીત નો શ્લોક છે. ગોપી ગીતનો છે. હા, એની જ વાત કરીએ છીએ બેન. પણ તવ કથામૃતમ તપ્ત જીવનમમાં જે ભૂરીદાહા કહ્યું છે એ પ્રભુને કહ્યું છે, અને અહીંયા આગળ જે કૃષ્ણ કથામૃતના દાતા એવા વ્યાસજીને ભૂરીદાહ કહ્યા છે. અહીંયા વ્યાસજીને, હા, આમાં વ્યાસજીને આપણા ભાગવતજીમાં. કથા કરી રહ્યા છે એમને જ કે હા, અહીંયા તો એમને કે પણ ત્યાં પ્રભુને કહ્યું છે ત્યાં ભૂરીદાહ. પ્રભુને. એટલે જે દાતા હોય એને ભૂરીદાહ કહે, એમ એવી રીતે. હવે મને ગોપી ગીતના શ્લોકનું અર્થ મને ખબર નથી, એટલે હું અત્યારે એમાં બહુ જઈ શકતી નથી. બદ્રી અમૃત દરી પરમાનંદ દાયિની. બદ્રી અમૃત ફળ છે. વ્યાસજી અમૃતનું ભોજન કરે છે અને અમૃત આપે છે. આ શ્લોકનું વિવરણ કે છે. અમૃત બોર ખાઈને રહે છે. હમ. બોરડે ના ઝાડ બહુ છે ત્યાં, હા. એટલે બોર ખાઈને હમ. સાત્વિક ભોજન. સાત્વિકતા. પ્રકૃતિમાંથી જે મળે, આપણા જેવું બધું ઊંધું છતું કરી નાખે, પ્રકૃતિમાંથી મળે પછી એને મસાલા કરી. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વ્યાસજી પોતાના આશ્રમમાં વિરાજ્યા હોય. બોરડી પર બોર લાગ્યા હોય, તેમાં થોડા અર્ધપક્વ હોય, તેના પર સૂર્યના સોનેરી કિરણો પડે. અર્ધપક્વ બોરની આસપાસ પીળો પ્રકાશ પથરાય. ઓ માય ગોડ, આ તો પ્રભુનું વર્ણન લાગ્યું નહીં? દસમ સ્કંદમાં આવશે, ઝલકે છે બોર ચિત્ર જેવું. સરસ છે. કયો શ્લોક છે આ? બહરા પીડમમાં આવશે આ. અર્ધપક્વ બોરની આસપાસ પીળો પ્રકાશ પથરાય. વ્યાસે આ દર્શન કોઈક દિવસ કર્યું હશે. હૈયું હસી પડ્યું, મન મલકી પડ્યું, અને વ્યાસજી ત્યાં વસી ગયા. યાદ આવ્યા હશે ભગવાન શ્રી કૃષ્ણ. યુગલ ગીતમાં પદર પાંડુ વદનો મૃદુગંડ ભંડન કનક કુંડલ લક્ષ્મયા. યુગલ ગીતનો છે, મને સંભાવ બરાપીડમની યાદ. અર્ધપક્વ બોર જેવું ભગવાન શ્રી કૃષ્ણનું ગોધુલી ધુસર શ્રીમુખ. શ્યામ સુંદરના કાનમાં વિરાજતા સોનાના કુંડલ એ આસપાસ દેખાતું સૂર્યપ્રકાશ. પરમાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ. તેની કથા અને સ્મૃતિ પર પરમાનંદ રૂપ. તેની કથા અને સ્મૃતિ પણ પરમ આનંદ રૂપ. ત્રણેયનો સમન્વય સાંધાયો. તરત લાગ્યું બદરી અમૃત દરી પરમાનંદ દાયિની. અધરામૃત પણ શ્રી મુખે જ વિરાજે ને. પહેલા માત્ર સુંદર જ લાગ્યું હશે, પણ સમાધિના અનુભવે સિદ્ધ થયું
તપઃ સ્થાન કે મોક્ષ સ્થાન રૂપ આ આશ્રમ છે. ત્યાં વ્યાસજી વિરાજ્યા, આચમન કર્યું. 3 વખતના આચમનથી સર્વરૂપ એટલે કે વેદ મંત્ર સંતુષ્ટ થયા છે. દેવતા પ્રસન્ન થાય છે. ભગવાનને જે અભિષ્ટ હશે તે જ પૂરશે. એવા વિચારે વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું. સમાધિમાં સાકાર શુદ્ધ બ્રહ્મપૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા. સમાધિમાં સાકાર શુદ્ધ બ્રહ્મ, પછી કોમા, પૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા. એની ઉત્તમ શક્તિ રૂપ આશ્રયે રહેનારી, જીવોને મોહ કરનારી ચિદંશની માયાને પણ જોઈ. એ માયાથી ભગવાનના અંશરૂપ જીવનો મોહ જોયો. મોહથી જન્મ અને મરણરૂપ અનર્થ થતો જોયો. અનર્થનું શમન કરનારો ઇન્દ્રિયોથી ન જાણી શકાતા ભગવાન અધોક્ષજનો સાક્ષાત ભક્તિ યોગ જોયો. અજાણ્યા લોકો માટે પોતે યુક્તિપૂર્વક જાણીને ભગવાને કહેલા પદાર્થનું પ્રતિપાદન કરી સાત્વત સંહિતા પ્રકટ કરી. સાત્વત સંહિતા એટલે વૈષ્ણવ વેદ. જે ટાઇટલ હતું કે સાત્વત સંહિતા વૈષ્ણવ વેદનું પ્રાકટ્ય, એ જ અહીંયા આવ્યું. અને જે સમાધિમાં પહેલા તો આપને આમ જ મન પ્રફુલ્લિત થયું, કારણ કે જે અનુભૂતિ થઈ. અનુભૂતિ થતા પછી સમાધિમાં જે અનુભવ્યું, પહેલા તો એમને પરમ આનંદ થયો, પણ પછી એનાથી એમને અનુભવ પણ થયો. તો પુરુષોત્તમના દર્શન થયા. હા, એટલે એ જે વર્ણન છે એ અહીંયા આગળ અત્યંત સુંદર છે. વાગોળવા જેવું છે. હું હજી એકવાર લઈશ. અધોક્ષજનો મિનિંગ શું છે? અહીંયા આગળ કહ્યું ને, આપણે છણાવટ લઈએ એટલે આવી જશે. કારણ કે જે કહેવાય કે અનર્થનું શમન કરનારો, ઇન્દ્રિયોથી ન જાણી શકતા ભગવાન અધોક્ષજનો સાક્ષાત ભક્તિ યોગ જોયો. તો જે પાછું એક વખત વર્ણન લઈ લઉં, અત્યંત સુંદર છે. અને અત્યારે વર્ણન જ લઈએ છીએ ને પછી કાલે એના પર થોડી છણાવટ પણ કરીશું. કાલે સેટરડે. હા, મંડે. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વ્યાસજી પોતાના આશ્રમમાં વિરાજ્યા હોય. કોરડી પર બોર્ડ લાગ્યા હોય, તેમાં થોડા અર્ધપક્વ હોય. એના પર સૂર્યના સોનેરી કિરણો પડે. અર્ધપક્વ બોર્ડની આસપાસ પીળો પ્રકાશ પથરાય. વ્યાસે આ દર્શન કોઈ દિવસ કર્યું હશે. હૈયું હસી પડ્યું, મન મલકી પડ્યું અને વ્યાસજી ત્યાં વસી ગયા. યાદ આવ્યા હશે ભગવાન શ્રી કૃષ્ણ. યુગલ ગીતમાં બદર પાંડુ વદનો મૃદુ ગંડ મંડ્યન કનક કુંડલ લક્ષ્મ્યા. અર્ધપક્વ બોર જેવું ભગવાન શ્રી કૃષ્ણનું ગોધુલી ધુસર શ્રીમુખ. આ મુખ્યત્વે યુગલ ગીતમાં જ્યારે પ્રભુ ગોચારણમાંથી પાછા પધારે અને ત્યારની જે યાદી છે
કે પ્રભુનું આપનું ગોધૂલથી જે મુખારવિંદ કહેવાય કે રજવાળું થઈ ગયું છે, કેશ ને મુખારવિંદ. આ હું હમણાં પેલા ભાગવતજીમાંથી કહીશ છે ને વધારે મને ખ્યાલ છે, એક્ઝેક્ટ પાન નંબર જોઈને કહું, પણ બહુ સુંદર વર્ણન છે આનું. અર્ધપક્વ બોર જેવું ભગવાન શ્રી કૃષ્ણનું ગોધૂલી ધૂસર શ્રીમુખ, શ્યામ સુંદરના કાનમાં વિરાજતા સોનાના કુંડલ, એ આસપાસ દેખાતો સૂર્ય પ્રકાશ, પરમાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેની કથા અને સ્મૃતિ પણ પરમાનંદ રૂપ. ત્રણેયનો સમન્વય સધાયો, તરત લાગ્યું બદરી અમૃત ધરી પરમાનંદ દાયિની. એમને આ જ્યારે સધાયો સમન્વય, ત્યારે એમને શું થયું કે બદરી અમૃત ફળ છે અને વ્યાસજી એનું ભોજન કરી રહ્યા છે અને જીવોને પણ આપી રહ્યા છે. ભદ્રામૃત પણ શ્રી મુખે જ વિરાજે ને. પહેલા માત્ર સુંદર જ લાગ્યું હશે, પણ સમાધિના અનુભવે સિદ્ધ થયું. પહેલા સ્વાદ પૂરતું કહે કે શુદ્ધ જ લાગ્યું હશે, સુંદર જ લાગ્યું હશે, પણ પછી સમાધિના ભોગે એ અનુભવ સિદ્ધ પણ થયો સમાધિના કારણે. તપસ્થાન કે મોક્ષ સ્થાન રૂપ આ આશ્રમ છે. ત્યાં વ્યાસજી વિરાજ્યા, આચમન કર્યું. 3 વખતના આચમનથી સર્વ રૂગ એટલે કે વેદ મંત્ર સંતુષ્ટ થાય છે. 3 વખત આચમન કરવાનો મતલબ સમજાયો. દેવતા પ્રસન્ન થાય છે. આપણને કરાવે ને, આમ કરાવે તો આપણે કરી લઈએ 3 વખત. ભગવાનને જે અભીષ્ટ હશે તે સ્ફુરશે, એવા વિચારે વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું. અભિષ્ટ વિશેષ પ્રકાર બતાવ્યો. ઈષ્ટ તો ખરું, પ્રભુને ગમે એવું. ઈષ્ટ એટલે કેવું કે પ્રિય લાગે એવું, બરાબર. પણ અભિષ્ટ તો પ્રભુને જે અભિષ્ટ હશે એ સ્ફુરશે. એવા વિચારથી વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું. સમાધિમાં સાકાર શુદ્ધ બ્રહ્મ પૂર્ણ પુરુષ પુરુષોત્તમના દર્શન કર્યા. પરબ્રહ્મ અવતારેણ જે કહ્યું શુદ્ધ સત્વ સ્વરૂપ જે પ્રભુનું છે, એની જ અહીંયા આગળ આપને સમાધિમાં પ્રાપ્તિ થઈ છે કે સમાધિમાં શુદ્ધ બ્રહ્મ પૂર્ણ પુરુષ પુરુષોત્તમના દર્શન થયા છે. એની ઉત્તમ શક્તિરૂપ આશ્રયે રહેનારી આ માયા છે, જે પ્રભુની દાસી છે. હરેક એક કહેવાય કે દરેક કાર્યમાં, કારણ કે માયાથી જ સત્વ રજસ તમ ગુણ પ્રકટ થયા છે. જે સૃષ્ટિનું જે કહેવાય કે સૃષ્ટિનું પ્રકટ કરવાનું પ્રભુની ઉત્પન્ન કરી, એમાં આ માયાના કારણે જ જે સત્વ રજસ તમ ગુણ છે એ પ્રકટ થયા છે. તો આવી જે માયા છે કે એની ઉત્તમ શક્તિરૂપ, એક શબ્દને જરા ધ્યાનથી સાંભળજો, ભલે તમે બિઝી હો તો પણ, કે એની ઉત્તમ શક્તિરૂપ આશ્રય રહેનારી શક્તિ ઉત્તમ છે. જો વિલક્ષણતા જુઓ, એક શબ્દોની જે એડજેક્ટિવ શું કહેવાય એડજેક્ટિવ ગુજરાતીમાં માસી વિશેષણ. વિશેષણ. તો એ જે આપ્યા છે ને એના પર ભાર મૂકો. એક બાજુ કહ્યું કે ઉત્તમ શક્તિરૂપ, એટલે એના જેવી કોઈ બીજી નથી, ઉત્તમમાં ઉત્તમ. અને બીજી બાજુ પ્રભુના આશ્રય રહેનારી. વિરોધાભાસ છે એવું. હા, વિરુદ્ધ નહીં. એનું એક એની ઉત્તમતા બતાવી, પણ એ ઉત્તમતા કોના માટે છે? વિરુદ્ધ નથી અહીંયા. એ ઉત્તમતા પ્રભુ માટે જ છે, બીજા કોઈના માટે નથી. ઉત્તમ શક્તિને ધારણ કરનારી માયા કોના આશ્રયમાં રહે છે, કોની સેવામાં રહે છે? આશ્રયમાં અને સેવામાં બહુ તફાવત નથી, કારણ કે
જે સેવામાં હોય તે આશ્રયમાં રહે ને જે આશ્રયમાં હોય એ સેવા કરે. તો ઉત્તમ શક્તિરૂપ આશ્રયે રહેનારી, જીવોને મોહ કરનારી, કારણ કે કાર્ય પ્રભુએ આ જ સોંપ્યું છે, રજસ તમસ અને સાત્વિક ગુણ પ્રકટ કરીને. તો જીવોને મોહ કરનારી ચિદંશની માયાને પણ જોઈ, કારણ કે સતચિત આનંદ, તો આ ચિદંશની માયા, કારણ કે પ્રભુના જ અંશમાંથી પ્રકટ થઈ, પ્રભુમાંથી જ પ્રકટ થયેલી, એટલે ચિદંશ કહ્યું કે આપની જ અંશરૂપા. ચિદંશની માયાને પણ જોઈ, એ માયાથી ભગવાનના અંશરૂપ જીવનો મોહ પણ જોયો. માયા શું પ્રકટ કરાવે છે? તો આ ગુણ સાથે સૃષ્ટિ પ્રકટ થઈ છે, એટલે મોહ તો છે જ, સામાન્ય છે. તો એ ભગવાન, આ માયાથી ભગવાનના અંશરૂપ, એટલે કે પ્રભુ અંશી અને એમના જીવો છે એ અંશ, તો અંશરૂપ જીવોનો મોહ જોયો. મોહથી શું થાય? ચક્કર ચાલુ થાય, આ રહી ગયું, પેલું બાકી છે ને આ થઈ ગયું, એ ચક્કર, અને આ મારું છે ને પેલું છૂટી ગયું, મેં કર્યું ને મારું થયું, એ જે ચક્કર ચાલુ થયું એ કર્મના બંધનને ઉત્પન્ન કરવા વાળું, અને એના કારણે મોહથી જન્મ અને મરણ રૂપ અનર્થ થતો જોયો. અને એ અનર્થનું શમન કરનારો, ઇન્દ્રિયોથી ન જાણી શકાતા ભગવાન અધોક્ષજનો સાક્ષાત ભક્તિ યોગ જોયો. કે આ અનર્થ તો થયો છે, પણ એનું શમન કરવા વાળા, ઇન્દ્રિયોથી અગોચર, આ નામ છે, એક નામ કદાચ મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ ઇન્દ્રિય અગોચર એવું પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં નામ છે, ઇન્દ્રિયોથી ન જોઈ શકાય એવા. તો એ ઇન્દ્રિયોથી અગોચર એવા અધોક્ષજ નો સાક્ષાત ભક્તિ યોગ જોયો. પરમેશ્વર, પ્રભુ, ઇન્દ્રિયાતીત પરમેશ્વર એમ. મેં હું બરાબર પણ જોઈને આવી કહ્યું, ગયેલો. કારણ કે કીર્તિ મોક્ષ અધોક્ષજ એમનું નામ પણ આવે છે. આગળ આવી ગયેલો છે આપણે ભાગવતમાં જ. અને નામમાં પણ આવશે. તો અજાણ્યા લોકો માટે પોતે યુક્તિપૂર્વક જાણીને ભગવાને કહેલા પદાર્થનું પ્રતિપાદન કરી, કારણ કે આ જે જીવો છે એ અજાણ છે, પણ પોતે યુક્તિપૂર્વક પ્રભુને આવી રીતના સ્વરૂપ જે જાણ્યું અને આપે કહેલા પદાર્થનું પ્રતિપાદન એ શેમાં કર્યું છે? તો આપે જે સાત્વત સંહિતા પ્રકટ કરી, એટલે કે વૈષ્ણવ વેદ, એમાં આપે કહ્યું છે, એમાં આપણે પ્રકટ કર્યું છે. તો અહીંયા આગળ આપણે રાખીશું. એના પર ખૂબ સુંદર મનન ચિંતન કરજો. આપણે સોમવારે પાછું લઈશું. આશરો લઈ લેજો. ચાલો આશરો લઈ લેજો. ચાલો પ્રેમીલા ભાઈ, હો તમે આશરો લઈ લો. તમે લીધું હતું ને મંગલાચરણ? જલ્દી. હા લઈ લો. ચાલ વલ્લભા દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કે શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગ મહાજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે साधना और नहीं आकली, जासु होत निवे, सुर कहाँ कहे द्विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के, दृढ़ चरणन केरो भरोसो,
દ્રઢઈન ચરણન ખેર. શ્રી વલ્લભાદી સકી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. દક્ષાભાઈ કહેજો નિશા જોડે વાત કરી હવે રોજે કેવી રીતે જોઈન થવાનું. નિશા આજે મેં જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. બધા યુટ્યુબ ના વિડીયોઝ અપલોડ થઈ ગયા છે, એ જેને પણ સાંભળવા હોય. અને છે ને મને યાદ